પુંજાલાલ, આજરોજ આપે આવેદન આપ્યું છે, રસ્તા રોકો આંદોલન કર્યું, શું છે? દિલ્હીની અંદર સમગ્ર દેશના વિદ્યાર્થીઓ જે રીતે નીટનું પેપર લીક થયું, 22-23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અંધકારમય છવાઈ ગયો છે. આત્મહત્યાઓ કરી છે 12 થી 13 વિદ્યાર્થીઓ જેટલા. આ વિદ્યાર્થીઓએ સ્વયંભૂ રીતે સોનમ વાંગચુકના નેતૃત્વ નીચે અત્યારે દિલ્હીની અંદર સમગ્ર દેશના તમામ રાજ્યના વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને આંદોલન કર્યું છે. એની માંગ કરી છે કે શિક્ષણ પ્રધાન જે છે એ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, એની માંગણી કરી છે. એ ન સ્વીકારતા અત્યારે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર પ્રદર્શન થઈ રહ્યું છે અને એ પ્રદર્શન ઉપર જે સંસદ કૂચ કરવા ગયા ત્યારે એના ઉપર જે રીતે દિલ્હીની પોલીસે બર્બરતાપૂર્વક જે અત્યાચાર ગુજાર્યો છે, જે મારવામાં આવ્યો છે, જે પ્રકારે કલમો લગાડવામાં આવી છે અને એના બીજા જ દિવસે પ્રતિપક્ષ લોકસભામાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ અને બાકીના બધા પક્ષોએ ભેગા થઈને પ્રાઇમ મિનિસ્ટરના ઘર સામે જે રીતે ધરણા કર્યા અને એની સાથે જે આગેવાનો અને સંસદ સભ્યો સાથે જે પ્રકારે વ્યવહાર કર્યો છે, એના વિરોધની અંદર અમે આજે વડાપ્રધાનનું રાજીનામું માગવા માટે અને ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ પ્રધાનનું રાજીનામું માગવા માટે અને ત્યારબાદ જે બર્બરતાપૂર્વક પોલીસે અત્યાચાર ગુજાર્યો છે એને રાહત અને વળતર આપવામાં આવે અને જે કલમો લગાડવામાં આવી છે એ કલમોને પરત ખેંચવા માટે અને જે રીતે શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ કરવા માટેની સાથોસાથ એટલે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ આજે અમે આવેદનપત્રના માધ્યમ દ્વારા રાજીનામું માગીએ છીએ અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગીએ છીએ અને જે વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર થયો છે એને તાત્કાલિક વ્યવસ્થિત એની સાથે સંવાદ કરીને, લાઠી નહીં પણ સંવાદ કરીને આ પ્રશ્નનો ઉકેલ આવે અને આવનારા દિવસોમાં હાલની જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં જરૂરી વિદ્યાર્થીઓની જે માંગ છે બદલાવની, એ માંગ પૂર્ણ કરવામાં આવે, શિક્ષણની વ્યવસ્થાને પદ્ધતિને બદલાવવામાં આવે અને પરીક્ષા પદ્ધતિ છે એમાં બદલાવની જરૂરિયાત પ્રમાણે બદલાવ કરવાની માંગણી સાથે અમે આજે પ્રાંત કચેરીને વરસતા વરસાદમાં ઉના શહેર તાલુકા ગિરગઢા તાલુકાના બધા આગેવાન કાર્યકર્તાઓ સાથે આજે રાહુલ ગાંધીની સામે, મલ્લિકાર્જુન ખડગેની સામે જે પ્રકારનો વ્યવહાર કર્યો છે એના વિરોધની અંદર અમે આજે મામલતદાર આપણે પ્રાંત અધિકારી શ્રી પાસે આવી અને અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદન છે એ અમારી આ લાગણી છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે.